હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો શોર્ટિંગની આપણે અત્યાર સુધી ઘણી બધી મેથડ આપણે સ્ટડી કરી મિત્રો, જેની અંદર કમ્પેરિઝન થતું હતું, રાઈટ. બે એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થતું હતું, રાઈટ. આજની જે મેથડ છે રેડિક શોર્ટ, તો એ જે મેથડની અંદર આપણે ડેટાને શોર્ટિંગ કરીશું, રાઈટ. પણ ડેટા અધરવાઇઝ તમારા જે એરેના એલિમેન્ટ છે, તો એ એલિમેન્ટની વચ્ચે આપણે કમ્પેરિઝન અપ્લાય કરીશું નહીં, રાઈટ. એન્ડ એરેના જે એલિમેન્ટ છે તો એને શોર્ટિંગ ફોર્મની અંદર ગોઠવીશું મિત્રો, રાઈટ. તો આજે જે શોર્ટિંગની નવી ટેકનિક તમે શીખવાના છો એનું નામ છે રેડિક શોર્ટ. રેડિક શોર્ટ એ સ્મોલ મેથડ છે જેને ઘણા બધા માણસોએ ઇનિશિયેટિવ યુઝ આલ્ફાબેટિક લાર્જ લિસ્ટ હોય નેમનું, તો એને આપણે ગોઠવવા માટે કરીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો તો ડિક્શનરીની અંદર જે વર્ડ આપણને ગોઠવાયેલા અરેન્જિંગ ફોર્મમાં મળે છે, રાઈટ. ડિક્શનરીની અંદર લાર્જ લિસ્ટ અવેલેબલ હોય છે, રાઈટ. એન્ડ એ ડેટા આપણે ઓર્ડરેડ ફોર્મમાં જોઈ શકીએ છીએ. એન્ડ જ્યારે કોઈ પણ એલિમેન્ટ રિટ્રાઈવ કરવો હોય મિત્રો, તો ઇઝીલી એ એલિમેન્ટને સર્ચ કરી શકીએ છીએ, રાઈટ. જે વર્ડ આપેલા હશે એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રેડિક શોર્ટનું જોઈએ તો સ્પેશિયલી જે લિસ્ટ છે નેમનું, તો એ નેમનું લિસ્ટ ફર્સ્ટ શોર્ટેડ અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ લેટર ઓફ ઈચ નેમ, એટલે કે દરેકે દરેક જે લેટર છે નેમના, તો એને શોર્ટિંગ એના પર અપ્લાય કરવામાં આવે છે. એન્ડ નેમ આર અરેન્જ ઇન એ 26 ક્લાસીસ. એન્ડ આ જે મેથડ માટે શું એક્સેસ કરવામાં આવે છે મિત્રો? 26 આલ્ફાબેટ છે, તો 26 બકેટ અધરવાઇઝ ક્લાસની અંદર એ ડેટાને એરેન્જ કરવામાં આવે છે. તો રેડિક શોર્ટને મિત્રો તમે બકેટ શોર્ટ પણ કહી શકો છો, રાઈટ. તો આપણે અપ્લાય કરીશું જે ડેટા છે ઇન્ટીજર વેલ્યુ, એ નંબર પર રેડિક શોર્ટ અપ્લાય કરીશું, રાઈટ. પર્ટિક્યુલર જે સિગ્નિફિકન્ટ ડિઝિટ છે એ પર્ટિક્યુલર ડિઝિટ પર રેડિક શોર્ટ અપ્લાય થશે, રાઈટ. એન્ડ રેડિક શોર્ટ વર્ક કાઉન્ટર initially by shorting one at least significant digit first. કેવી રીતે અપ્લાય થશે? તો લિસ્ટની અંદર જે સિગ્નિફિકન્ટ ડિઝિટ છે એ ફર્સ્ટ એના પર શોર્ટિંગ અપ્લાય થશે. ધેન ફર્સ્ટ પાસ all the number are sorted on the least significant digit and combine the array. Then on the second pass entire number are sorted again on second list, then significant digit and combined in array and so on. Means કે જેટલા પણ ડિઝિટ હશે, સમજો મિત્રો આ જે થિંગ છે એને, તો આપણે જે રેડિક શોર્ટ અપ્લાય કરવાના છીએ, તો સપોઝ માની લો કે વેલ્યુ છે 3005. તો રેડિક શોર્ટની અંદર ડિઝિટ વાઇઝ શોર્ટિંગ અપ્લાય થશે, એટલે ફર્સ્ટ લિસ્ટની અંદર જે સિગ્નિફિકન્ટ ડિઝિટ છે એના શોર્ટિંગ થશે લિસ્ટની અંદર, રાઈટ. તો અહીંયા 4 ડિઝિટમાં નંબર ડિવાઈડ કરીએ, રાઈટ. તો ડેસિમલ જે પોઈન્ટ છે આપણે કહી શકીએ
તો 10, 1, 10, 100, 1000, રાઈટ. તો એ રીતે તમે હોલ નંબર જે છે એને ડિઝિટમાં ડિવાઈડ કરી શકો છો. એન્ડ લિસ્ટની અંદર જે સિગ્નિફિકન્ટ ડિઝિટ છે એનું ફર્સ્ટ સોર્ટિંગ થશે, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો. સેકન્ડ જે ફર્સ્ટ પાસ પરફોર્મ થશે એન્ડ એરેને કમ્બાઈન કરવામાં આવશે. દેન સેકન્ડ પાસની અંદર એન્ટાયર જે નંબર છે તો એની અંદરથી પાછું ફરીથી શોર્ટિંગ અપ્લાય થશે સિગ્નિફિકન્ટ ડિઝિટ કન્સિડર કરીને, પાછું એરેને કમ્બાઈન કરવામાં આવશે, રાઈટ. તો રેડિક શોર્ટ એ શોર્ટિંગની એવી ટેકનિક છે કે જેની અંદર જે એલિમેન્ટ પર અપ્લાય થશે એટલે ફર્સ્ટ ગ્રુપિંગ ધ ઇન્ડિવિડ્યુઅલ ડિઝિટ ઓફ ધ સેમ પ્લેસ વેલ્યુ, પ્લેસ હોલ્ડર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એન્ડ ડિઝિટની અંદર ઇન્ડિવિડ્યુઅલ નંબર એઝ એ હોલ નંબરને ડિવાઈડ કરવાનું છે, રાઈટ. એન્ડ એના પછી તમે ડેટાને કાં તો ઇન્ક્રીઝિંગ કાં તો ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર ગોઠવી શકો છો. સપોઝ અહીંયા જે એક્ઝામ્પલ છે 3005, રાઈટ. તો આ જે ડેટા છે મિત્રો, તો ફર્સ્ટ આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ 11, 121, 432, 564, 231, 45, then 788. તો ફર્સ્ટ આપણે જે સ્ટેપ અપ્લાય કરીશું તો આ જે લિસ્ટ છે, રાઈટ, તો એને મેક્સિમમ જે નંબર છે એન્ડ 3 ડિઝિટના નંબર અહીંયા પ્રોવાઈડ છે. તો આપણે સ્ટોર કરતી વખતે દરેક નંબરને 3 ડિઝિટમાં ડિવાઈડ કરીશું. અહીંયા 23 છે તો આપણે એને then 001, then 045, then 788, રાઈટ. તો અહીંયા જે ડેટા પ્રોવાઈડ હતા આપણને કરેલા, રાઈટ, તો એને મેં 3 ડિઝિટની અંદર સેટ કરાવ્યા લિસ્ટના જે ડેટા છે એને, રાઈટ ફ્રેન્ડ. હવે જે યુનિટ પ્લેસ વેલ્યુ છે, રાઈટ, તો અહીંયા 0થી લઈને 9th સુધી પ્લેસ વેલ્યુ આપણે કન્સિડર કરીશું સિગ્નિફિકન્ટ પ્લેસ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે, રાઈટ. તો રેડિક શોર્ટ કેવી રીતે વર્ક કરે છે, તો રેડિક શોર્ટને સમજવા માટે મિત્રો પહેલાં કાઉન્ટિંગ શોર્ટ તમારે સમજવું પડશે, રાઈટ. તો કાઉન્ટિંગ શોર્ટ કેવી રીતે વર્ક કરે છે ઓરલી સમજાવી દઉં છું. કાઉન્ટિંગ શોર્ટ ઇઝ અ શોર્ટિંગ અલ્ગોરિધમ that sort the element of array by counting the number of occurrence of each unique element in array. Count is stored in auxiliary array and sorting is done by mapping count as an index of auxiliary array. Suppose તમને વેલ્યુ કાઉન્ટિંગ શોર્ટની પ્રોવાઈડ કરી છે મિત્રો. ડેટા આપણે એરેની અંદર ડિરેક્ટ લઈ લઈએ છીએ, રાઈટ. તો આપણને વેલ્યુ મળી છે 4, 10,
2, then 2, then 8, then 3, then 3, then 1, રાઈટ. આ આપણી વેલ્યુ છે એન્ડ એના પર મારે કાઉન્ટિંગ શોર્ટ અપ્લાય કરવું છે. તો શું કરવું પડશે મારે? તો પહેલાં તો હું મેક્સિમમ નંબર છે આની અંદરથી ફાઇન્ડ કરી દઈશ. એટલે મેક્સ નંબર મને મળે છે 8, રાઈટ ફ્રેન્ડ. મેક્સ નંબર કેટલો છે આ લિસ્ટની અંદર? 8, રાઈટ. હવે શું કરવાનું છે? ઇનિશિયલાઇઝ એન એરે ઓફ લેન્થ મેક્સ પ્લસ 1 with all the element 0. This array is used for storing the count of the element in the array. તો આપણે શું કરવાનું છે? તો અહીંયા જે એરે છે મિત્રો, તો એ એરેની જે લેન્થ છે આપણે 0 કન્સિડર મેક્સ પ્લસ 1 કન્સિડર કરવાની છે, રાઈટ. એન્ડ ઓલ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ 0 સ્ટોર થયેલા છે એવું માની લેવાનું છે. તો સ્ટાર્ટઅપ થશે 0, દેન 1, then 2, then 3, 4, 5, 6, 7, 8 કન્સિડર કરવાના છે. 8 પ્લસ 1, રાઈટ ફ્રેન્ડ. હજી એક કોલમ એડ કરવી પડશે આપણે. તો 0, 1, then 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, રાઈટ. તો આપણે કન્સિડર કરીશું 8 સુધી, રાઈટ. four, 5, 6 and 7 and અહીંયા 8, right. ઓકે, એન્ડ દરેકની વેલ્યુ આપણે કન્સિડર કરવાની છે 0, રાઈટ. ઓલ જે એલિમેન્ટ સ્ટોર છે 0 કાઉન્ટેડ એરેની અંદર. હવે શું કરવાનું છે મિત્રો? તો સ્ટોર ધ કાઉન્ટ ઓફ ઈચ એલિમેન્ટ એટ ધેટ રિસ્પેક્ટિવ ઇન્ડેક્સ ઇન કાઉન્ટ એરે. તો આપણે એરેની જે ઇન્ડેક્સ છે તો એ કેવી રીતે કન્સિડર કરવાની છે? એઝ અ દરેકે દરેક જે એલિમેન્ટ છે તો એની ઇન્ડેક્સ કાઉન્ટ કરવાની છે એરેની, રાઈટ. એન્ડ એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ પહેલાં અલ્ગોરિધમ અને પછી રેડિક્સ શોર્ટનું એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો અલ્ગોરિધમની વાત કરીએ રેડિક્સ શોર્ટની અંદર, તો જે લિસ્ટ આપેલું હોય છે, રાઈટ. અહીંયા કમ્પેરિઝન જે બે વેલ્યુનું આપણે બીજા બધા શોર્ટિંગ મેથડની અંદર કરતા હતા, તો એ કામ તમારે કરવાનું નથી ફ્રેન્ડ, રાઈટ. આપણે શિફ્ટ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ શિફ્ટ ટેકનિકથી ડિજિટ બાય ડિજિટ એ એલિમેન્ટને આપણે શિફ્ટ કરીને 1 બાય 1 એલિમેન્ટ શોર્ટિંગમાં ગોઠવીશું, રાઈટ.
તો અલ્ગોરિધમ જોઈએ મિત્રો, શિફ્ટ ઇક્વલ ટુ 1 લિસ્ટ એન્ડ એન નંબર, જેટલા નંબર જેટલા ડિજિટ હશે, રાઈટ મિત્રો, તો એના પ્રમાણે તમારા નંબર સિસ્ટમની અંદર એટલા સ્ટેપની અંદર આ શોર્ટિંગ મેથડ કવર થશે, રાઈટ. તો શિફ્ટ ઇક્વલ ટુ 1, ધેન ફોર જે લૂપ છે મિત્રો, રાઈટ, તો અહીંયા 1 થી સ્ટાર્ટ કરીને જે કી સાઇઝ આપેલી હશે, રાઈટ, ત્યાં સુધી આ લૂપ ફરશે. ફર્સ્ટ 1 વેલ્યુ એન્ટર કરવાની છે, 1 થી નંબર ઓફ વેલ્યુ જેટલી હશે એરેની એ વેલ્યુ 1 બાય 1 ફેચ થશે. હવે બકેટ નંબર વાઇઝ લિસ્ટના નંબર છે એની એન્ટ્રી થશે, જે કી વેલ્યુ છે, રાઈટ, એન્ડ એલિમેન્ટ શિફ્ટ થશે સોરી, એન્ડ મોડ્યુલો 10 0 થી લઈને 9 સુધીની જે પણ વેલ્યુ છે ડિજિટ વાઇઝ આપણે વેલ્યુને શિફ્ટ કરીશું. તો અપેન્ડ બકેટ નંબર ધેન લિસ્ટ એન્ટ્રી, તો અપેન્ડ કરીશ ખસશે ક્યારે, જે એલિમેન્ટ મૂવ ક્યારે થશે, તો બકેટ નંબર વાઇઝ જે લિસ્ટની એન્ટ્રી 1 બાય 1 થશે, એન્ડ એ લિસ્ટ જે બકેટ જે છે એ વેલ્યુ તમે લિસ્ટને આપી દો, તો ફાઇનલી તમારો એરે શોર્ટેડ ફોર્મમાં મળી જશે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, તો રેડિક શોર્ટની અંદર મિત્રો શું કરવાનું છે, તો રેડિક શોર્ટ જે ટેકનિક છે, રાઈટ, તો એની અંદર પહેલાં તો આપણે ઇનિશિયલ જે એરેની અંદર રેડિક શોર્ટના એક એક્ઝામ્પલ સાથે એને સમજીએ, જેથી સમજાવવામાં મને થોડું સરળતા રહે, રાઈટ. આપણે ઓકે, તો અહીંયા વેલ્યુ છે 1 2 1 4 3 2, રાઈટ, 4 3 2 5 6 4 23, then 1, then 4 5, then 7 8 8, રાઈટ ફ્રેન્ડ. તો અહીંયા સૌથી પહેલું શું કામ કરવાનું છે કે જેટલા હાઈએસ્ટ નંબર ફાઇન્ડ કરવાનું છે, જે ડિજિટ તમને આપેલા છે એ. તો મેં તમને પહેલાં જ વાત કરી, તો 3 ડિજિટના નંબર છે આ લિસ્ટની અંદર, તો દરેકે દરેક જે એરેની વેલ્યુ છે તેને આપણે સૌથી પહેલાં 3 ડિજિટની અંદર કન્વર્ટ કરી દઈશું. તો 1 2 1 ફર્સ્ટ વેલ્યુ 3 ડિજિટમાં છે, 4 3 2 એ પણ 3 ડિજિટમાં છે, 5 6 4 એ પણ 3 ડિજિટમાં છે. હવે 0 2 3 એટલે 3 ડિજિટ થઈ ગયા આપણે, 0 0 1, then 0 45, then 7 8 8, રાઈટ. તો આ જે વેલ્યુ છે ડિજિટ વાઇઝ સેટ છે મિત્રો. હવે શું કરવાનું છે કે જે શોર્ટિંગ અપ્લાય કરવાનું છે, તો સૌથી પહેલાં કેવી રીતે રેડિક શોર્ટ વર્ક કરે છે, તો ફાઇન્ડ ધ લાર્જેસ્ટ એલિમેન્ટ ઇન ધ એરે, એક્ઝામ્પલ તરીકે મેક્સ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, રાઈટ, જે મેક્સ વેલ્યુ હોય એ ફાઇન્ડ કરવાની છે. લેટેસ્ટ એક્સ બી અ નંબર ઓફ ડિજિટ ઇન અ મેક્સ ડોટ, એટલે કે આ વેલ્યુમાંથી જે મેક્સિમમ વેલ્યુ હોય એ ફાઇન્ડ કરવાની છે ડિજિટ વાઇઝ. તો એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ પાસ 3 પાસની અંદર આપણા ડેટા સોર્ટ થઈ જશે મિત્રો. 1 2 1 સપોઝ આ રીતે વેલ્યુ આપણે સ્ટોર કરેલી છે, 3 2, then 5 6 4 and 0 23, then 0 0 1,
રાઈટ. અહીંયા 001 ફ્રેન્ડ, then 045, then 788. તો આ વેલ્યુમાંથી મેક્સ જે ડિજિટ છે એ ફાઇન્ડ કરવાનો છે. સપોઝ આપણો મેક્સિમમ ડિજિટ છે 788, રાઈટ ફ્રેન્ડ. તો અહીંયા સેકન્ડ સ્ટેપ શું ફોલોઅપ કરવાનું છે? તો આપણે 3 ડિજિટની અંદર કન્વર્ટ કરી દીધા. મેક્સ ડિજિટ 3 છે, 3 ડિજિટમાં કન્વર્ટ કર્યા નંબરને. હવે શું કરવાનું છે? ગો થ્રુ ઈચ સિગ્નિફિકન્ટ પ્લેસ વન બાય વન. તો આપણે સ્ટાર્ટઅપ કરીશું 0, જે આ ફર્સ્ટ આ વેલ્યુ જે સિગ્નિફિકન્ટ વેલ્યુ છે, રાઈટ. તો એનું શોર્ટિંગ કરીશું. હવે જેટલા તમારા એલિમેન્ટ છે એટલા બકેટ ડેવલપ કરવાના છે મિત્રો. 1 2 3 4 5 6 7, રાઈટ. તો 7 બકેટ આપણે ડેવલપ કરવાના છે, રાઈટ. એના પ્રમાણે આ જે 7 બકેટ છે મિત્રો, જે બ્લેન્ક, તો એની અંદર 0 થી લઈને 1 2 3 4 5 6 then 7, રાઈટ. તો એ પ્રમાણે ડેટા શોર્ટિંગ થશે. તો ફર્સ્ટ આપણે ડિજિટ વાઇઝ આ વેલ્યુ શોર્ટિંગ કરવાની છે. તો 1 to 1, તો અહીંયા આ ડેટા આવશે 1 to 1, રાઈટ. then સેકન્ડ 4 3 2, then થર્ડ કોઈ છે? હા, 023, then અહીંયા ફર્સ્ટ નંબર આવશે 001, રાઈટ. then 5, તો 045, then મેક્સિમમ ડિજિટ ફાઇન્ડ કરી દેવાના છે મિત્રો. જેટલી વેલ્યુ હોય એના +1 કરશો એટલે તમને 0 થી 8 મેક્સ વેલ્યુ છે 788. એનો જે 8 ડિજિટ છે, તો 8 બકેટ આપણે ડેવલપ કરીશું આ રીતે 0 થી લઈને 8 સુધી, રાઈટ. એન્ડ જે ફર્સ્ટ ડિજિટ, હવે આપણે કેવી રીતે શોર્ટિંગ કરવાનું છે? તો અહીંયા ડેસિમલ પોઈન્ટ વાઇઝ નંબર 1 બાય 1 શોર્ટિંગ થતા જશે. તો ફર્સ્ટ જે શોર્ટિંગ થશે મિત્રો વેલ્યુનું, તો ફર્સ્ટ વેલ્યુ સપોઝ કે 1 to 1 છે, તો ફર્સ્ટ ડિજિટ કયો છે? 1. એના જોઈ લો કે આની અંદર એવી વેલ્યુ અવેલેબલ જેટલી પણ હોય 1 ડિજિટ વાળી, તો 1 બકેટમાં સ્ટોર થશે. સેકન્ડ ડિજિટ હશે તો સેકન્ડ બકેટમાં સ્ટોર થશે. તો એ રીતે તમારે વેલ્યુ ફાઇન્ડ કરીને ડેટા સ્ટોર કરવાના છે બકેટની અંદર. ફર્સ્ટ પાસ તમારું પરફોર્મ થશે એટલે વેલ્યુ તમને શોર્ટેડ ડેટા મળશે, રાઈટ. તો 7 ડિજિટ છે અહીંયા કોઈ? ના, ચેક કરી લો. 8 છે? યસ, 788. હવે વેલ્યુ કાઉન્ટ કરી દો મિત્રો. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6, 4 ડિજિટમાં 5 6 4, રાઈટ. તો આપણી વેલ્યુ 1 પાસ પરફોર્મ થયું, રાઈટ. તો અહીંયા શું કહે છે મિત્રો કે અહીંયા ઈચ સિગ્નિફિકન્ટ પ્લેસ 1 બાય 1, આપણે 1 બાય 1 ડિજિટ વાઇઝ શોર્ટિંગ કરીશું, રાઈટ. તો યુઝ એની સ્ટેબલ શોર્ટિંગ ટેકનિક ટુ શોર્ટ ધ ડિજિટ એટ ઈચ સિગ્નિફિકન્ટ પ્લેસ. વી હેવ યુઝ કન્ટિન્યુઅસ કાઉન્ટિંગ શોર્ટ ફોર ધીસ. એટલે આપણે શું અપ્લાય કરીશું? કાઉન્ટિંગ શોર્ટ અપ્લાય કરવાનું છે એરેની અંદર, રાઈટ.
and sort the element based on unit place digit x equal to 0 એટલે 0 થી લઈને અહીંયા સપોઝ કે 1 10 110 એન્ડ 100 1000 અહીંયા 100 સુધી છે તો આપણે વન ડિઝિટ વાઇઝ આપણે ડેટા શોર્ટિંગ ફોર્મમાં ગોઠવીશું રાઈટ નાઉ શોર્ટ ધ એલિમેન્ટ બેઝ ઓન ડિઝિટ એટ 10 પ્લેસ આપણે 10 પ્લેસથી સેકન્ડ જે સ્ટેપ છે પાસની અંદર શું કરીશું તો હવે ફર્સ્ટ જે ડિઝિટ હતા તો એનું શોર્ટિંગ કમ્પ્લીટ કર્યું આ રીતે આપણે પરફોર્મ કર્યું છે રાઈટ તો એ રીતે ડેટાને બકેટની અંદર શોર્ટેડ ફોર્મમાં ગોઠવ્યા છે રાઈટ મિત્રો હવે શું કરવાનું છે તો સેકન્ડ જે એલિમેન્ટ છે સેકન્ડ ડિઝિટ છે સોરી સિગ્નિફિકન્ટ ડિઝિટ તો એના વાઇઝ હવે ડેટાને શોર્ટેડ ફોર્મમાં ગોઠવીશું તો ફર્સ્ટ 0 અવેલેબલ છે તો અહીંયા ફર્સ્ટ નંબર પર 0 ડિઝિટ સ્મોલેસ્ટ વેલ્યુ કઈ છે 0 0 1 ધેન 1 અવેલેબલ છે સેકન્ડની અંદર અહીંયા ચેક કરવાનું છે હવે સેકન્ડ ડિઝિટને રાઈટ તો તમારે ચેક કરી લેવાનું મિત્રો કે સેકન્ડની અંદર વેલ્યુ કઈ સ્ટોર થશે તો 1 2 1 એટલે એ સેકન્ડ બકેટની અંદર આવશે ઓટોમેટિકલી 1 2 1 ધેન સોરી 1 2 1 સેકન્ડ બકેટની અંદર સ્ટોર થશે ધેન હજી વેલ્યુ છે 0 23 0 23 રાઈટ ધેન 3 digit 432 then 045 right then 5 digit માં કોઈ નંબર છે ના right then 8 ની પોઝિશન સેમ એઝ એ જ રહેશે હવે મિત્રો વેલ્યુ કાઉન્ટ કરી લો કે 7 વેલ્યુ થઈ જાય છે 1 2 3 4 5 6 1 2 1 0 23 4 3 2 હા 6 અહીંયા આવશે 5 6 4 રાઈટ તો સેકન્ડ ડિઝિટ જે સિગ્નિફિકન્ટ વેલ્યુ છે એનું સોર્ટિંગ કર્યું આપણે હવે લાસ્ટ જે 3 ડિઝિટ છે એના પ્રમાણે આપણે વેલ્યુ સ્ટોર કરાવીશું તો અહીંયા ફર્સ્ટ વેલ્યુ સ્ટોર થશે એઝ ઇટ ઇઝ 001 ધેન 023 ધેન 4 જે વેલ્યુ છે 3 ડિઝિટ કોઈ અવેલેબલ છે નથી મિત્રો રાઈટ તો અહીંયા ઓકે અહીંયા આવશે 023 and 045 રાઈટ તો વેલ્યુ સ્ટોર થયેલી જોવા મળે છે તમને રાઈટ હવે 00 વાળી જે વેલ્યુ છે એ આપણે સ્ટોર કરાવી મિત્રો રાઈટ ધેન આપણે 1 જે વેલ્યુ છે તો અહીંયા આવશે 1 2 1 રાઈટ ધેન 2 નંબર નથી ડિરેક્ટ 4 નંબર તો અહીંયા આવશે 4 3 2 ધેન 5 6 4 ધેન લાસ્ટમાં 7 નંબર 7 8 8 તો મિત્રો આપણે શું કર્યું
કાઉન્ટ કરી લો વેલ્યુ 1 2 3 4 5 6 7 રાઈટ. તો આપણે જે ડેટાને શોર્ટેડ ફોર્મમાં ગોઠવ્યા છે મિત્રો, રાઈટ. તો વર્ક કેવી રીતે પરફોર્મ કર્યું, તો સૌથી પહેલાં શું કામ કરવાનું છે કે જે હાઈએસ્ટ નંબર હોય એ લિસ્ટમાંથી ફાઇન્ડ કરો, એના ડિઝિટ ફાઇન્ડ કરી લો, રાઈટ. પછી બધા જે એલિમેન્ટ છે એને ડિઝિટ વાઇઝ ગોઠવી દો, રાઈટ. એન્ડ જેટલા ડિઝિટ હશે મિત્રો નંબર વેલ્યુના, એટલા તમારા પાસ પરફોર્મ થશે. તો જે હાઈએસ્ટ નંબર ફાઇન્ડ કર્યા પછી એને 0 થી 9ની કેટેગરીમાં બકેટ ડેવલપ કરો. એન્ડ એની અંદર જે સિગ્નિફિકન્ટ એલિમેન્ટ છે, તો ફર્સ્ટ 0થી લઈને જેટલી વેલ્યુ હોય, ડિઝિટ હોય તમારા, એને 1 બાય 1 શોર્ટેડ ફોર્મમાં ગોઠવતા જાઓ. તો લાસ્ટની અંદર આપણને વેલ્યુ કંઈક આ રીતે મળી જાય છે મિત્રો: 001, 023, 045, right, then 121, then 432, then 564, then લાસ્ટમાં 788. આ જે વેલ્યુ મળે છે એ આપણને ઓર્ડરેટ ફોર્મમાં ગોઠવાયેલી મળે છે મિત્રો, રાઈટ. તો હવે આપણે એનો પ્રોગ્રામ જોઈશું. એકદમ સિમ્પલેસ્ટ મેથડ છે મિત્રો. રેડિક્સ સોર્ટ એ એકદમ સિમ્પલ મેથડ છે. આની અંદર કમ્પેરિઝન અપ્લાય કરવામાં આવતું નથી. ઓનલી ફોર ડિઝિટ વાઇઝ જે નંબર છે મિત્રો, તો એને ડિઝિટ વાઇઝ ગોઠવવામાં આવે છે પ્રોપરલી. તો અહીંયા આપણે પ્રોગ્રામનું સ્ટાર્ટઅપ કરીએ છીએ. હેઝ ઇન્ક્લુડ સ્ટેડિયો ડોટ એચ, રાઈટ. હેઝ ઇન્ક્લુડ conio dot h, right. And has define હું વેલ્યુ આપું છું 10. has define and ની વેલ્યુ આપણે 10 ડિસાઈડ કરીએ છીએ, રાઈટ. હવે મિત્રો આપણે એક ઇન્ટીજર એરે લઈએ છીએ એન્ડ એ એરેની અંદર વેલ્યુ n હું પ્રોવાઈડ કરું છું, જે 10 વેલ્યુ અસાઇન કરેલી છે. દેન આઈ નામનું વેરિયેબલ લઈએ છીએ મિત્રો, રાઈટ. દેન આપણે ફંક્શન ડેવલપ કરીએ છીએ void get data, right. void radix sort, એન્ડ થર્ડ ફંક્શન ડેવલપ કરે છે void display. એ ફંક્શન આપણે મેઇન ફંક્શનની અંદર કોલ કરાવીશું, void main. એન્ડ જેટલા પણ ફંક્શન આપણે ક્રિએટ કર્યા છે, તો એ ફંક્શન આપણે કોલ કરાવીશું clr scr. ધેન get data ફંક્શનની અંદર આપણે printf એરેની વેલ્યુ લેવા માટે બનાવ્યું છે, રાઈટ. ધેન સેકન્ડ વન છે રેડિક્સ શોર્ટ. એની અંદર રેડિક્સનું લોજિક રાઇટ ડાઉન કરવાનું છે ડિસ્પ્લે શોર્ટિંગ થયેલા ડેટા જોવા માટે મિત્રો. એન્ડ get ch. આપણું મેઇન ફંક્શનનું કામ કમ્પ્લીટ. હવે સૌથી પહેલા void get data જે ફંક્શન છે, તો એની અંદર આપણે શું વર્ક પરફોર્મ કરવાનું છે મિત્રો, તો printf n enter %d elements
ફોર લૂપ આપીશું 1 by 1 એરેના ડેટા સ્ટોર કરવા માટે. તો I less than n, then એની લિમિટ જે n નંબર સુધી એન્ડ I પ્લસ પ્લસ મીન્સ કે ઇન્ક્રીમેન્ટ થશે. દેન સ્કેન કરાવી દઈએ ડેટાને. તો સ્કેનએફ percentage d, right, and ampersand array of I, right. હવે શું કરવાનું છે, void main ફંક્શનનું કામ કમ્પ્લીટ મિત્રો. void radix short, right, and integer I, m ની વેલ્યુ આપણે 0 ડિજિટ આપીશું, રાઈટ, એન્ડ એક્સપ્રેશન ઇક્વલ ટુ 1 આપું છું. અહીંયા જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે મિત્રો, તો એરે એક બી લીધો છે, એની અંદર n એટલે નંબર ઓફ વેલ્યુ 1 by 1 ડિજિટ વાઇઝ આપણે સ્ટોર કરાવીશું. એમની સ્ટાર્ટિંગ વેલ્યુ છે 0 એન્ડ એક્સપ્રેશનની વેલ્યુ છે 1, રાઈટ. તો for loop through I equal to 0, then I less than n નંબર સુધી એ લૂપ ફરવું જોઈએ. then I પ્લસ પ્લસ બધા જ ડેટા જે 1 by 1 બકેટની અંદર લાવવા માટે. then if array of I greater than m થી મોટા હોય તો શું કરવાનું છે, m equal to array of I, right. હવે કન્ડિશન આપવાની છે મિત્રો કે while m divide exp 0 greater than 0 એટલે 0 થી મોટા હોવા જોઈએ. while કન્ડિશનની અંદર શું કર્યું છે, તો m ની વેલ્યુ કેટલી છે 0, રાઈટ. તો ડિવાઈડ બાય exp એન્ડ 0 થી exp ગ્રેટર છે. તો બકેટની અંદર ડેટા કેવી રીતે સ્ટોર થશે, તો ઇન્ટીજર બકેટ એન્ડ 10 વેલ્યુ આપી છે એટલે 10 નું બકેટ બનશે એન્ડ એની અંદર સ્ટાર્ટિંગ વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરી છે. for loop through વન બાય વન વેલ્યુ બકેટની અંદર લાવવા માટે મિત્રો. હવે આઈથી સ્ટાર્ટ કરીશું. I ઇક્વલ ટુ 0, દેન એરેના જેટલા પણ ડેટા છે એ બધા બકેટની અંદર આવવા જોઈએ, રાઈટ. તો એના માટે આપણે ફોર લૂપ એક્સેસ કર્યું છે. ધેન બકેટ અહીંયા એરે ઓફ I exp percentage 10 and plus plus. અગેન ફોર લૂપ કન્સિડર કરવાનું છે. I ઇક્વલ ટુ 1, I less than 10, then I plus plus.
bucket I plus equal to bucket I minus 1, right? ફ્રેન્ડ અહીંયા ફોર લૂપની અંદર i ઇક્વલ ટુ 0 i લેસ દેન n એન્ડ i પ્લસ પ્લસ આ જે બકેટની અંદર વેલ્યુ જેટલા તમે ડિજિટ વાઇઝ વેલ્યુ ઇન્સર્શન કરાવશો રાઈટ તો એ વેલ્યુ આપણને 1 બાય 1 પાસ થઈને મળશે રાઈટ દેન exp પોઇન્ટર ઇક્વલ ટુ 10. હવે void display જે ફંક્શન છે તો એનું કામ આપણે કમ્પ્લીટ કરીએ ફોર લૂપ થ્રુ આપણે વેલ્યુ 1 બાય 1 ફેચ કરીશું દેન એ વેલ્યુને પ્રિન્ટ કરાવીશું printf %d then complete our program array of I. જોઈ લઈએ મિત્રો કમ્પાઇલ કરીને પ્રોગ્રામને સેવ કરીએ પહેલા redix1.c
રન ટાઈમ એરર છે સિમ્બોલ ડિસ્પ્લે. વન ટુ થ્રી 45 765 890 567 34 111 132 231. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા આપણને મળી જાય છે. તો ફરી એકવાર મિત્રો સમજી લઈએ કે પ્રેડિક્ટ કેવી રીતે પરફોર્મ થાય છે, રાઈટ. તો એને કોડિંગ સાથે મેચ કરતા જઈશું. તો સૌથી પહેલાં મિત્રો એનું જે અલ્ગોરિધમ વાત કરીએ તો દરેકે દરેક જે કી વેલ્યુ છે તો એ કી વેલ્યુ છે એ કી વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે, તો જે હાઈએસ્ટ નંબર ફાઇન્ડ કરશો એના ડિઝિટ દરેકે દરેક એ ડિઝિટ વાઇઝ આપણે સિગ્નિફિકન્ટ વેલ્યુ ફાઇન્ડ કરીશું, રાઈટ. તો અહીંયા ઈચ કી ઇઝ લુક એટ વન્સ ફોર ઈચ ડિઝિટ ઓફ ધ લોંગેસ્ટ કી. કી કેટલી લોંગ છે એ ફાઇન્ડ કરવાનું છે, એટલે મીન્સ કે જેટલા ડિઝિટ નંબરની અંદર વધારે હશે એટલા સ્ટેપ ફોલો થશે, રાઈટ. 4 ડિઝિટનો નંબર હશે તો 4 પાસની અંદર તમારું શોર્ટિંગ કમ્પ્લીટ થશે, રાઈટ. કારણ કે એટલા ડિઝિટ વાઇઝ નંબરને ગોઠવતા ગોઠવતા તમારા ડેટા લાસ્ટની અંદર શોર્ટેડ ફોર્મમાં ગોઠવાઈ જશે. Then longest key has m digit and there are n key. Radix short has order of mn, right? m dot n. તો m એ શેના માટે લઈએ છીએ મિત્રો? લોંગેસ્ટ ડિઝિટ માટે. જે વેલ્યુ છે એની અંદર કેટલા ડિઝિટનો આંકડો, એટલે મીન્સ કે જે તમારો નંબર છે એ કેટલો લોંગ છે એના માટે આપણે m કન્સિડર કરીએ છીએ અને નંબર ઓફ વેલ્યુ માટે n. તો જ્યારે તમે બે વેલ્યુ એન્ડ એની જે સાઇઝ છે, રાઈટ, તો એ સ્મોલ એવું કમ્પેર કરતા હતા. આપણે કમ્પેરિઝન અલ્ગોરિધમ જેટલા પણ શોર્ટિંગના જોયા તો બે વેલ્યુ વચ્ચે કમ્પેરિઝન પોસિબલ થતું હતું, રાઈટ. તો એ 6 ડિજિટ કી વી વુડ મિલિયન ડિફરન્ટ રેકોર્ડ. તો આપણને ઘણા બધા ડિફરન્ટ રેકોર્ડ મળી જાય છે. મેં તમને સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ પણ આપ્યું હતું, રાઈટ, કે ડિક્શનરીનું. તો અહીંયા સાઇઝ ઓફ કી ઇઝ નોટ સિગ્નિફિકન્ટ. અહીંયા કેટલા ડેટા છે એ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ જે અલ્ગોરિધમ છે એ લિનિયર કોમ્પ્લેક્સિટી ધરાવે છે, ઓર્ડર ઓફ એન. એન્ડ આપણા જે ડેટા છે એ પ્રોપરલી શોર્ટેડ થયેલા મિત્રો જોઈ શકો છો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આપણે એક્ઝામ્પલ પરફોર્મ પણ કર્યું, રાઈટ. તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો ડેટાને, રાઈટ. તો રેડિક શોર્ટ જે ટેકનિક છે મિત્રો, તો એ જે ટેકનિકની અંદર આપણે શોર્ટિંગ કેવી રીતે એપ્લાય થાય છે, તો ફર્સ્ટ આપણે જે લિસ્ટ છે તો એ લિસ્ટમાંથી બિગ વેલ્યુ ફાઇન્ડ કરવાની, એ બિગ વેલ્યુના ડિઝિટ ફાઇન્ડ કરવાના કે એની લેન્થ કેટલી છે, રાઈટ. જો ડેટા
જે ઓલ નંબર છે એ સપોઝ ધારી લો કે 3 ડિજિટનો નંબર હાઈએસ્ટ છે, તો અમુક ડેટા 2 ડિજિટના હોય, અમુક ડેટા 1 ડિજિટના હોય, તો સૌથી પહેલાં તમારે ડિજિટ વાઇઝ નંબરને ગોઠવવાના છે. પછી 1 બાય 1 સિગ્નિફિકન્ટ એલિમેન્ટ ફાઇન્ડ કરીને એનું શોર્ટિંગ કરવાનું છે, રાઈટ. એ મેનરથી ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવવાના છે. આ એક્ઝામ્પલની વાત કરીએ તો મિત્રો ફર્સ્ટ 0થી લઈને 9 સુધીના બકેટ ડેવલપ થશે, રાઈટ. એન્ડ ફર્સ્ટ શોર્ટિંગ થશે ફર્સ્ટ પાસ, તો 0 ડિજિટવાળી જે વેલ્યુ હશે તો એ ફર્સ્ટ 0ની અંદર 0 બકેટની અંદર આવશે, રાઈટ. ધેન 1 2 3 4 5 6 એ રીતે જેટલા પણ નંબર વાઇઝ ડેટા હશે તો એ ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાતા જશે. તો અહીંયા મિત્રો આપણે રેડિક શોર્ટને કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. એન્ડ એક્ઝામ્પલના અંતે આજના અસાઇનમેન્ટનો ક્વેશ્ચન છે એક્સપ્લેન રેડિક શોર્ટ ઇન ડિટેલ. Okay, thank you very much.